હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉનાળાની ગરમીમાં તરોતાજા રહેવા માટે હેલ્ધી ટેસ્ટી સિરપ બોટલ ભરીને બનાવ્યું છે. અને હા, આને બનાવવાનો ખર્ચો ફક્ત 20 રૂપિયાથી પણ ઓછો છે. આ બોટલમાંથી લગભગ 100 ગ્લાસ શરબત આરામથી મિનિટોમાં તૈયાર થઈ જશે. આને એકવાર બનાવીને આખો વર્ષ સ્ટોર પણ કરી શકશો. એકદમ નેચરલ, ના કોઈ ફૂડ કલર, ના કોઈ પ્રિઝર્વેટિવ. ફક્ત 1 રૂપિયામાં 5 ગ્લાસ શરબત આરામથી બનશે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ઉનાળાની ભયંકર ગરમીમાં શરીરને ઠંડક આપે તેવું હેલ્ધી ટેસ્ટી શરબત બનાવવા માટે 1.5 કપ સાકરને મિક્સર જારમાં પીસીને પાવડર તૈયાર કરીશું. સાકરની જગ્યાએ તમારે ખાંડ કે ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો, પણ સાકર ખાવામાં હેલ્ધી હોય છે. આયુર્વેદમાં પણ ઘણા ફાયદા છે. જો તમારે કફ હોય તો તેના માટે સાકર ફાયદા કરે છે. હવે આપણે એક બાઉલમાં 1 લીટર પાણી લઈશું. તેમાં 1/3 કપ સાકરનો પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. સાકર પાવડર ફોર્મમાં છે એટલે ઝડપથી પાણીમાં ઓગળી જશે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. ત્યારબાદ મેં અહીંયા 1 કપ જેટલા ફુદીનાના ફ્રેશ પાનને ધોઈને તૈયાર કર્યા છે. એકલા પાન જ આ રીતના લેવાના છે, દાંડલીનો ભાગ નથી લેવાનો. ફુદીનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરદી કફ માટે તો ખૂબ જ ફાયદા કરશે. સાથે 15 થી 17 તુલસીના પાનને પણ મેં ધોઈને જ લીધા છે. તુલસીના પાન તો તમે બધા જાણો જ છો, એક ઔષધિ જ છે. હવે લઈશું મિક્સર જાર, તેમાં 1 કપ ફુદીનાના પાન એડ કરીશું. સાથે 15 થી 17 તુલસીના પાન. એક નાનો આદુનો ટુકડો લઈશું, તેને કટ કરીને એડ કરીશું. તમે આદુની જગ્યાએ સૂંઠ પાવડર પણ લઈ શકો છો. સાથે 1 ટીસ્પૂન વરિયાળી. વરિયાળીની તાસીર ઠંડી હોય છે એટલે ગરમીમાં વરિયાળીનું શરબત બનાવીને પણ આપણે પીએ છીએ. હવે અડધો કપ ઠંડુ પાણી એડ કરીશું. સાથે અડધો કપ જેટલા આઈસના ટુકડા એડ કરીશું, એટલે કલર સરસ આવો લીલો ને લીલો જ રહેશે, કાળો બિલકુલ નહીં પડે. હવે તેને પીસી લઈએ. તો મેં પીસીને તૈયાર કરી લીધું છે. મેં અહીંયા 1 કપ ઠંડા પાણીનો ઉપયોગ કર્યો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે કઢાઈ ઉપર ગરણો રાખીને જ્યુસને ગાળી લઈએ, એટલે એકદમ ક્લીન જ્યુસ તૈયાર થશે. આમાં આપણે ફુદીનો, તુલસી, આદુ ઉમેર્યા છે, તેના રેસા મોંમાં ના આવે એટલા માટે તેને ગાળવું ખૂબ જ જરૂરી છે. આ રીતના ચમચી વડે પ્રેસ કરીને ગાળીશું એટલે જ્યુસ અને રેસા અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ લીલો કલર આવ્યો છે. હવે તેમાં 1 કપ સાકરનો પાવડર તૈયાર કર્યો છે તે એડ કરીશું અને મિક્સ કરીશું. સાથે 1/2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. મેં આમાં મસાલા એડ કર્યા છે તે તમે તમારી ચોઈસ પ્રમાણે ઉમેરી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે અને પ્લસ માઇનસ પણ કરી શકો છો. જો તમારે જલજીરા પાવડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો.
હવે આ સિરપને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે હાફ ટીસ્પૂન વિનેગર એડ કરીશું. તેનાથી શરબતનો ટેસ્ટ લાંબા સમય સુધી સારો રહે છે, બિલકુલ ખરાબ નહીં થાય. સારી રીતના મિક્સ કરી દઈએ. હવે કઢાઈને ગેસ પર રાખીને પકાવી લઈએ. જ્યાં સુધી ઉકળવા લાગે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખીશું. ઉકળવા લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. સતત ચલાવતા રહીશું કે જ્યાં સુધી આ મિક્સર હલકું ઘટ થાય ત્યાં સુધી. આપણે કોઈ તારવાળી ચાસણી નથી લેવાની, ફક્ત મધ જેવું ચીકણું ચીપચીપા થાય ત્યાં સુધી પકાવીશું. લગભગ 5 મિનિટ થયા પકાવું છું અને મિક્સર સરસ ઉકળવા પણ લાગ્યું છે અને હલકું ઘટ પણ થવા લાગ્યું છે. તો ચલો ચેક કરી લઈએ. બસ આવું મધ જેવું ચીકણું થઈ ગયું છે. વધારે પકાવવાનું નથી. જો વધારે પકાવીશું તો બહુ જ ઘટ થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હજુ ઠંડુ થશે એટલે થોડું વધારે ઘટ થશે. તો ઠંડુ થવા દઈએ. આપણું મિક્સર ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો પહેલા કરતાં વધારે ઘટ થઈ ગયું છે. હવે આપણી મેઇન સામગ્રી છે લીંબુ. તો અહીંયા અમે 1/4 કપ લીંબુનો રસ લીધો છે, તે એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. લીંબુના રસની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો, તમારા ખટાશના ટેસ્ટ પ્રમાણે. તો આપણું ઠંડા ઠંડા શરબત માટે સિરપ તૈયાર છે. તો તેને કોઈ પણ કાચની બોટલમાં ભરીશું. તો તમે જોઈ શકો છો કેટલું ઘટ છે, બિલકુલ માર્કેટમાં મળે સેમ તેવું જ બન્યું છે. અને સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ છે, કારણ કે આમાં આપણે કોઈ ફૂડ કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો. તો તમે આને ફ્રીજમાં સ્ટોર કરીને પૂરી ગરમીમાં એન્જોય કરી શકો. હવે આપણે આમાંથી શરબત બનાવીશું. તો તેના માટે આપણે પહેલાં જ સાકરનો પાવડર ઉમેરીને પાણી તૈયાર કર્યું હતું, તેને મેં ફ્રીજમાં રાખીને ઠંડુ કરી લીધું છે. તો સૌથી પહેલાં પાણીમાં થોડા ફુદીનાના પાનને હાથથી કટ કરીને નાખીશું. સાથે મેં 1 લીંબુની પતલી પતલી સ્લાઇસ કટ કરીને તૈયાર કરી છે, તે એડ કરીશું. તેનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે. ત્યારબાદ મેં તકમરિયાને પહેલા પલાળીને તૈયાર રાખ્યા હતા, તે 3 મોટી ચમચી એડ કરીશું. તકમરિયા તમારે જેટલા ઉમેરવા હોય તેટલા ઉમેરી શકો છો અને ના ઉમેરવા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. પણ ઉનાળાની ગરમીમાં તકમરિયા શરીરને ખૂબ જ ઠંડક આપે છે. સાથે તેમાં 3 મોટી ચમચી સિરપ તૈયાર કર્યું છે, તે એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું. એક સાથે વધારે ના ઉમેરતા, કારણ કે તેની ફ્લેવર છે ને તે થોડી વધારે સ્ટ્રોંગ હોય છે, એટલે થોડું થોડું ઉમેરવાનું, મિક્સ કરવાનું. પછી ટેસ્ટ કરીને જો એવું લાગે તો ખાંડ કે સિરપ ઉમેરવા. કેટલો સરસ પ્યારો કલર આવ્યો છે. થોડા આઈસના ટુકડા એડ કરીશું. આઈસના ટુકડા સર્વ કરવા ટાઈમે જ ઉમેરવાના. હવે ફટાફટ ઠંડા ઠંડા શરબતને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. બસ આટલા શરબતમાંથી 6 વ્યક્તિ આરામથી એન્જોય કરી શકશે. આ શરબતમાંથી તમે આઈસ્ક્રીમ પણ બનાવી શકો. આ સિરપને સોડામાં ઉમેરીને પણ ઉપયોગ કરી શકો, ડેઝર્ટમાં પણ ઉપયોગ કરી શકો. તો જોતા જ મનને ગમી જાય તેવું અને જોઈને જ મોંમાં પાણી આવી જાય તેવું શરબત તૈયાર થઈ ગયું છે, અને એ પણ ઘરમાં રહેલી ચીજોમાંથી તૈયાર થયું છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.